ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે. લાંબા સમયની માંગ પછી આખરે ગુજરાત સરકારે ગ્રાન્ટ પાસ કરી છે. તે માટેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આઈટી સંબંધિત આઇટમોની ખરીદી બાબતેની ગ્રાન્ટની રકમ ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ GSFS ખાતે પાસ કરવા બાબતે એક મહત્વનો GR પસાર કરવામાં આવ્યું છે. જેમાં વંચાણે લીધેલ ક્રમાંક કમિશનર શ્રી ICDS વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગરના તારીખ 12/3/2026 પત્ર ક્રમાંક ICDS ફાઇલ 257/2026-170 મુજબ હુકમ કરવામાં આવ્યો છે કે કમિશનર શ્રી ICDS કચેરીની ઉપર વંચાણે લીધેલ તારીખ 12/3/2026 પત્ર અન્વયે વર્ષ 2025-26 બજેટ સદર 106/22-36-02-101-21 100% રાજ્યની ગ્રાન્ટ આઈટી સંબંધિત આઇટમોની ખરીદી બાબતેની ₹4,11,62,285 એટલે કે અંકે ₹4,11,62,285 પૂરાની ગ્રાન્ટને ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ GSFS ખાતે નીચેની શરતોને આધીન તારીખ 30/6/2026 સુધી પાર કરવાની આથી મંજૂરી આપવામાં આવેલ છે. તથા બજેટ સદર 106/22-36-02-101-21 ઓબ્જેક્ટ ક્લાસ C2 માંથી C4 માં તબદીલ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જમા રકમ અંગે તારીખ 30/6/2026 સુધીમાં અચૂકપણે ખર્ચ ચૂકવણું કરવાનું રહેશે. કમિશનર શ્રી ICDSની કચેરીએ ખાતરી કરવાની રહેશે કે GSFSમાં પાસ કરેલી રકમ ઉપર મળેલ વ્યાજની રકમ રાજ્ય સરકાર ખાતે એટલે કે બજેટ સદર 0049/04/821 હેઠળ અચૂકપણે જમા કરાવવાની રહેશે. આ જમા કરાવેલ રકમ જે તે હેતુસર જ ઉપયોગ લેવાની રહેશે. ખર્ચ ચૂકવણું કર્યા બાદ વધતી રકમ રાજ્ય સરકારમાં પરત જમા કરાવવાની રહેશે. આ હુકમ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 22/3/2026 નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.